તમારું નામ શું છે? મનીષા. હે? મનીષા. તમે આટલું જ ધીમે બોલો છો? નહીં બોલાય મારાથી ધીમે. તમારે સાંભળવું હોય ને તો સાંભળો, નત્ર વયા જાઓ ઘરની બહાર. હું તો 5 ઘરે સંભળાય ને એટલું જ બોલીશ. તમારે રહેવું હોય ને તો રહો, નત્ર વયા જાઓ ઘરની બહાર. અને આ તો હું છું એટલે રહું છું, બાકી બીજી તો વહી ગઈ હોત. સાંભળો, હા, તમે નાના હતા ત્યારે તમે કયા કયા સપના જોયા હતા? ઘણા બધા સપના જોયા હતા. તો તને કહું ને બધા, તો મેં નાનો હતો ને ત્યારે સૌથી પહેલા મેં શું કીધું ખબર? કે હું 30 વર્ષ આસપાસનો થઈ જાઉં ને એટલે સરસ મજાનો મોટો બંગલો હોય, 5-7 આમ લક્ઝરી ગાડી હોય મોટી મોટી, અને આપણે અલગ અલગ ગામે ગામ મોટા મોટા ફાર્મ હાઉસ હોય, 5-7 ફેક્ટરી હોય, એટલા બધા પૈસા હોય ને કે દર મહિને ભાઈબંધ તારે વિદેશ જાવ, ક્યારેક તારી હારે વિદેશ જાવ, આમ થાય કે આ વસ્તુ લેવી તો કે એ લઈ લઈ, આ લઈ લઈ, કાંઈ વિચારવાનું જ નહીં. એમ એટલા બધા પૈસા હોય, અને છેલ્લે એમ કે એક સરસ મજાની સુંદર સુશીલ ને સંસ્કારી એક પત્ની હોય, બસ આટલું. તો આમાંથી તમારું કયું સપનું સાચું? એક સપનું સાચું પડી ગયું. જલ્દી બોલો ને કયું. હું 30 વર્ષનો થઈ ગયો. આલ્યો જમવાનું. અરે વાહ, ટાઈમ ટુ ટાઈમ આપી દીધું. બહુ ભૂખ લાગી હતી. એક વાત પૂછું? બોલ બોલ. લગ્ન પહેલા તમે મને જમાડતા હતા ને તમે ઓછું જમતા હતા, તો હવે તમે કેમ એવું નથી કરતા? હવે તને આવડી ગયું ને બનાવતા. આ ચપ્પલ ચીતું કરો ને પછી બાંધવાનું થાય છે. અરે બાદ હોય બાદલા, ચપ્પલ ના માના નો કાઢ. એક વાત પૂછું? હા હા. અરેન્જ મેરેજ અને લવ મેરેજમાં શું ફેર છે? એક જ ફેર છે ખાલી. અરેન્જ મેરેજમાં કેવું હોય કે આપણે રસ્તા ઉપર આમ જતા હોઈએ અને અચાનક ક્યાંકથી આમ સાપ આવી જાય ને આપણને કરડી જાય, એટલે અરેન્જ મેરેજ. અને લવ મેરેજમાં કેવું છે કે આપણે જાતે પોતે સાપને ગોતવા જઈએ, બરોબર? અને જ્યારે સાપ આવી જાય ને સામે એટલે આપણે એને આમ કહીએ લે કાટ લે કાટ લે કાટ લે કાટ, જેમ આપણે થયું એમ. હા, અરે લે લે લે, ઓહો હો. ના ના ના, કાંઈ વાંધો નહીં. બીજી કાંઈ જરૂર હોય તો મને કહેજે, ગમે ત્યારે ફોન કરજે ને. અત્યારે હું આવું જ છું મળવા માટે, બરોબર? અરે આવું તાત્કાલિક આવું. કયું હોસ્પિટલ? હા, રિંગ રોડ. કાંઈ વાંધો નહીં, આવું જ છું. 5 જ મિનિટમાં પહોંચ્યો. હા એ હા, મૂકું. હું અહીંયા હોસ્પિટલ જઈને આવું. રિંગ રોડ ઉપર આપણે છે ને હોસ્પિટલ, ત્યાં જઈને આવું. અરે ઇમરજન્સી એક આવી ગઈ છે, બરોબર? શું થયું પણ? મારા ભાઈબંધનો છોકરો કાલથી કાંઈ બોલતો નથી, ચાલતો નથી, કાંઈ નથી કરતો. કેમ, શું થયું ને? કાલ સવારે જન્મ થયો છે એનો. એને આ તમારા ફોનમાં હજારો છોકરીના નંબર સેવ છે. આ છે શું બધું? શું વિચારો છો? બોલો જલ્દી. તું ભૂલી ગઈ લાગે છો. તારી યાદ શક્તિ કદાચ ઓછી થઈ ગઈ છે. હું કાંઈ ભૂલી નથી. સીધો આનો જવાબ આપો. મેં તને લગ્ન પહેલા જ કીધું હતું કે તું હજારોમાંથી એક છો. આ 1000માંથી એક.